હેલો વિદ્યાર્થી મિત્રો, હું આજે ફરી તમારું અમારા ચિંતન ક્લાસીસમાં સ્વાગત કરું છું. આજે આપણે લેશું ધોરણ 8 વિષય ગુજરાતી અને ચેપ્ટર લેશું 14મું અને તેનું નામ છે બાબુ વીજળી. બાબુ વીજળી પાઠનો કાવ્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ અને તેના લેખક છે અનિરુદ્ધ બ્રહ્મ ભટ્ટ. જેની સૌપ્રથમ શરૂઆત થાય છે વિકલ્પોથી. તો આપણે સૌપ્રથમ વિકલ્પો જોઈશું કે બાબુ વીજળી પાઠના લેખકનું નામ શું છે? તો કે અનિરુદ્ધ બ્રહ્મ ભટ્ટ. લેખકના સંબંધીનું ગામ ક્યાં આવેલું હતું? તો કે ઉત્તર ગુજરાતમાં. બાબુ શું ઓઢીને અભ્યાસ કરતો હતો? તો કે ગોદડું. બાબુ કયા ધોરણમાં ભણતો હતો? તો કે 7મા. બાબુના ઘરના પગથિયા પાસે ડાબી બાજુએ શું બાંધેલું હતું? તો કે ભેંસ. બાબુ કયું વાક્ય વારંવાર બોલતો હતો? તો કે મિર્જાફર નામનો નવાબ હતો. લેખક બાબુના માને શું કહી બોલાવતા હતા? તો કે ભાભી. ગામની ભાગોળે કયું મંદિર આવેલું હતું? તો કે રામજી મંદિર. બાવાજીએ લેખકને શું વાંચવા કહ્યું? તો કે રામાયણ. બાબુનો ભવાઈમાં અભિનય જોઈને છોકરાઓ તેને શું કહેતા? તો કે વીજળી. એના પછી છે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યામાં તમને અહીંયા દરેક ખાલી જગ્યાની પાછળ 2 વિકલ્પો આપેલા છે, તેમાંથી તમારે જે સાચો હોય તે લખવાનો છે. તો આપણે ખાલી જગ્યાની શરૂઆત કરીએ. પહેલી ખાલી જગ્યા છે કે લેખક થોડા દિવસ માટે તેમના એક ખાલી જગ્યાને ત્યાં ગયા હતા. તો કે સંબંધી. બાબુ રાત્રે દિવેલના ખાલી જગ્યાના અજવાળામાં વાંચતો હતો. તો કે દીવા. ગામના છોકરા ફાઇનલ સુધી ભણીને કાં તો શિક્ષક થાય અને અથવા તો ખાલી જગ્યા થાય. તો કે તલાટી. બાબુ આખા મોહલ્લાના ખાલી જગ્યાની ખાસિયતો જાણે. તો કે કૂતરા. બાબુ કુકરિયાને ખાલી જગ્યા કહે. તો કે કતીલા. ભાભીને બાબુ ખાલી જગ્યા દીકરો હતો. તો કે ખોટનો. બાબુને મોટરનું ભારે ખાલી જગ્યા હતું. તો કે આકર્ષણ. રામજી મંદિરના બાવાજી ખાલી જગ્યા ન આપે ત્યાં સુધી બાબુ ખસે નહીં. તો કે પ્રસાદ. સાબુ પર ખાલી જગ્યા અક્ષરો ઉપસાવેલા હતા. તો કે ઓઘડસંઘજી. લેખકને ખાલી જગ્યા જવાનું હોય ત્યારે બાબુ સ્ટેશને અચૂક મૂકવા જાય. તો કે વડોદરા. એના પછી છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું છે કે પોષ મહિનાના છેલ્લા દિવસોમાં ઠંડી ઓછી થઈ જાય. તો કે સાચું. બાબુએ વચ્ચે કેટલાક ધોરણોમાં 2 વર્ષ કાઢ્યા હતા. તો કે સાચું. બાબુને બીજા ભાઈ બહેન પણ હતા. તો કે ખોટું. બાબુ ભાગ્યે જ પ્રસાદ લેતો હતો. તો કે ખોટું. ગામને પાદર કોઈ વાહનનો અવાજ સાંભળી બાબુ ઘર ભણી દોટ મૂકે. તો કે ખોટું. બાબુને ગણિત વિષય પ્રત્યે અણગમો હતો. તો કે સાચું. બાબુ સાબુની ગોટી 2 આનામાં લાવ્યો હતો. તો કે ખોટું. બાબુના મતે ખિસકોલી રામને વહાલી હતી. તો કે સાચું. એના પછી છે નીચેના વાક્યો કોણ બોલે છે અથવા બોલી શકીએ તે લખો. આમાં યાદ રાખવાનું પહેલું છે કે આમાં યાદ રાખવાનું છે શું? કોણ બોલે છે? તો કે લેખક. સાપાનું ભૂલી જ્યાં હસી. કોણ બોલે છે? બાબુ. ઓઢ્યા વિના કોઈ યાદ જ ના રે. કોણ બોલે છે? બાબુ. ક્યાં પડતા થા? કોણ બોલે છે? બાવાજી. બાબુભાઈ ચોટલો લેવા તો તમારી પોહે આવવું પડશી. કોણ બોલે છે? ગામની સ્ત્રીઓ. ભણસીને ને લખણ હારા નહીં હોય તો કન્યા કોણ દેશી? કોણ બોલશે? બાબુની માં. ધર્મરાજને કૂતરું વહાલું હતું. કોણ બોલે છે? બાબુ. એના પછી છે નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક વાક્યમાં લખો. લેખક ક્યાં અને કઈ શાળામાં ભણતા હતા? તો કે લેખક વડોદરામાં માધ્યમિક શાળામાં
ભણતા હતા. બાબુ ગોદડું ઓઢીને જ શા માટે વાંચતો? તો કે બાબુ ગોદડું ઓઢીને જ વાંચતો હતો કારણ કે તેને ઓઢ્યા વિના કંઈ યાદ રહેતું ન હતું. બાબુએ દીવો કેવી રીતે ઓલવ્યો? તો કે બાબુએ હાથની ઝાપટ મારીને દીવો ઓલવ્યો. બાબુના માં ક્યારે વિધવા થયા હતા? તો કે બાબુના માં નાની ઉંમરે વિધવા થયા હતા. મંદિરમાં ખાટલામાં કોણ ઠાઠથી બેઠું હતું? તો કે મંદિરમાં ખાટલામાં બાવાજી ઠાઠથી બેઠા હતા. લેખક વાંચવા બેઠા તે રામાયણ કોના દ્વારા લખવામાં આવ્યું હતું? તો કે મંદિરમાં લેખક વાંચવા બેઠા તે રામાયણ તુલસીદાસ દ્વારા લખવામાં આવ્યું હતું. બાબુ નવરો હોય ત્યારે શું કરતો હતો? તો કે બાબુ નવરો હોય ત્યારે તેના ઘરના પગથિયા પાસે ભેગા થયેલા કૂતરાના શરીર પરથી ઈતરડા વીણતો હતો. બાબુ કૂતરાના શરીર પરથી ઈતરડા શા માટે વીણતો હશે? તો કે બાબુ કૂતરાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા તેના શરીર પરથી ઈતરડા વીણતો હશે. બાબુ નિશાળે જાય ત્યારે કોણ તેને મૂકવા જતું? તો કે બાબુ નિશાળે જાય ત્યારે એનો ભગત એને મૂકવા જતો. બાબુની માએ કઈ માનતા રાખી હતી? તો કે બાબુની માએ માનતા રાખી હતી કે દર વર્ષે નવરાત્રિમાં માતાજીની માંડવી બંધાય ત્યારે બાબુ માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરે અને સ્ત્રીઓ પાઠ ભજવે. ભવાઈમાં વિદૂષક કેવી ટોપી પહેરતો હતો? તો કે ભવાઈમાં વિદૂષક જોકારના જેવી ઊંચી દિવાલની ચળકતી ટોપી પહેરતો હતો. ભવાઈમાં સ્ત્રીના વેશમાં બાબુ કેવો દેખાતો હતો? તો કે ભવાઈમાં બાબુ ઓઢણી ઓઢી પગમાં ઘૂંઘરા બાંધી તાલબદ્ધ પગ પછાડતો ઠેકડા મારતો સ્ત્રીના વેશમાં છોકરી જેવો જ લાગતો હતો. બાબુ ક્યાં પાણી ભરવા જતો હતો? તો કે બાબુ કૂવે પાણી ભરવા જતો હતો. બાબુ ખરેખર ક્યારે ખીલી ઉઠ્યો? તો કે બાબુ બાવાજીનું કામકાજ કરવામાં અને તેમની વાતો સાંભળવામાં ખીલી ઉઠતો. બાબુ ક્યારે નવરો ધૂત હોય અને સાથી? તો કે બાબુ વેકેશનમાં નવરો ધૂપ હોય કારણ કે ખેતરનું કામ હોય નહીં ને ભણવાનું પણ બંધ હોય. એના પછી છે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. બાબુના ગામમાં શિક્ષણની શી પરિસ્થિતિ હતી? તો કે બાબુના ગામમાં શિક્ષણની પરિસ્થિતિ એવી હતી કે જ્યાં ભાગ્યે જ કોઈ નર્વાક્યુલર ફાઇનલથી આગળ ભણેલું હોય. આમ ગામનું હોવાથી ત્યાં હાઈસ્કૂલ પણ ન હતી. ગામના છોકરા ફાઇનલ સુધી ભણીને કાં તો પ્રાથમિક શાળામાં શિક્ષક થાય અને કાં તો તલાટી થાય. બાબુને શેનું ભારે આકર્ષણ હતું અને શા માટે? તો કે બાબુને મોટરનું ભારે આકર્ષણ હતું કારણ કે ગામડામાં મોટર ઘણી ઓછી જોવા મળે છે. મોટરનો અવાજ તેને ખૂબ ગમતો હતો. જેવો કોઈની ગાડીનો અવાજ સાંભળે કે તેની પાછળ દોટ મૂકે. બાબુ ઢોલક વગાડતા શી રીતે શીખ્યો હતો? તો કે બાબુ ગામમાં રામલીલા કે નટના ખેલ જેવી પ્રવૃત્તિઓ થતી ત્યારે અચૂક જતો ત્યાં ખેલ કરનારાઓ સાથે દોસ્તી કરતો. આમ દોસ્તીમાં ઢોલક વગાડતા શીખ્યો હતો. બાબુની માએ લેખક સામે કઈ ચિંતા વ્યક્ત કરી? તો કે બાબુની માએ લેખક સામે ચિંતા વ્યક્ત કરી કે ભાઈ આને સમજાવો, ભણતો નથી ને ભજન મંડળીની ટોળી ભેગો જતો રહેશે તો મારો તો ભોગ લાગશે. ભણશે નહીં ને લક્ષણ સારા નહીં હોય તો કન્યા કોણ આપશે? બાબુનું મોઢું ક્યારે પડી જતું? શા માટે? તો કે જ્યારે લેખકને વડોદરા પાછા જવાનું થાય ત્યારે બાબુ તેમને મૂકવા માટે સ્ટેશન જતો. લેખક સાથે તેને એટલો મેળ મિલાપ થઈ ગયો હતો તે જાય તે તેને ગમતું નહીં. લેખક જ્યારે ગાડીમાં બેસીને વડોદરા ચાલ્યા જાય ત્યારે બાબુનું મોઢું પડી જતું. એના પછી છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. બાબુનો કૂતરા પ્રત્યેનો પ્રેમ વર્ણવો.
બાબુને કૂતરા પ્રત્યે ખૂબ લાગણી અને પ્રેમ હતો. તે માત્ર પોતાની આસપાસ ફરતા કૂતરાની જ નહીં, પરંતુ આખા મહોલ્લાના કૂતરાની સંભાળ લેતો હતો. બાબુને દરેક કૂતરાની ખાસિયતો અને નામ પણ યાદ હતા. તે કૂતરાના સ્વાસ્થ્યની ચિંતા કરતો હોવાથી તેમના શરીર પરથી ઈતરડા વીણતો હતો અને તેમને ચોખ્ખા રાખતો હતો. જો કોઈ કૂતરીએ બચ્ચાને જન્મ આપ્યો હોય તો બાબુ આખા મહોલ્લામાંથી લોટ, ગોળ અને ઘી ભેગું કરીને તેના માટે શીરો બનાવતો હતો. તે કૂતરીના બચ્ચાને પ્રેમથી કતીલા કહેતો અને તેમને પ્રેમથી પાળતો હતો. આવા કતીલાને તે નાનપણથી જ કેળવતો હતો. ખિસકોલી જેવા પ્રાણીઓને મારવા નહીં. બાબુ કૂતરાને એવી સારી બાબતો પણ શીખવતો હતો. કૂતરા પ્રત્યેના તેમના પ્રેમને કારણે જ તો એ જ્યાં જતો ત્યાં 3-4 કૂતરા તો તેની પાછળ જ હોય. એમના પ્રત્યેનો લગાવ અને પ્રેમ જોઈને કહી શકાય કે બાબુ અને કૂતરું વચ્ચે ગાઢ નાતો હતો. બાબુના ઘરની ગોઠવણ કેવી હતી? તો કે બાબુનું ઘર ચોખ્ખું ચણાક હતું. ત્રાંબા પિત્તળના વાસણો માંજીને અભરાઈઓ પર ગોઠવાયેલા હતા. પાણિયારાની ફરતે દિવાલ પર ચળકતી વાટકીઓ માટી વડે ચોંટાડેલી હતી. બાજુમાં નવા વર્ષે આવેલા કાર્ડની હાર જોવા મળતી. એમાં શંકર, ગણપતિ, સરસ્વતી, અંબાજી, દત્તાત્રેય, રામ, કૃષ્ણ, કોઈ દેવ-દેવી બાકી નહીં. દરેક દેવ-દેવીના ભાલ પર કંકુના ચાલ્લા, રાચરચીલું કંઈ જ નહીં, છતાં ઘર ભર્યું લાગે. શેતરંજીનો એક ટુકડો સામે ભીત પાસે પાથરેલો. બાજુમાં ડામચીઓ, ખૂણામાં ખેતીનો થોડો ઓજારો પડેલા હતા. બાબુ, વીજળીનું પાત્ર તમને ગમ્યું કેમ? તો કે હા, મને બાબુ વીજળીનું પાત્ર મને ગમ્યું, કારણ કે બાબુના બાળ સહજ સ્વભાવને અહીં ખૂબ સરસ રીતે વ્યક્ત કરવામાં આવ્યો છે. બાબુને યાદ રાખવાની રીત આપણને રમૂજ પમાડે તેવી છે. તેનો કૂતરા પ્રત્યેનો પ્રેમ પણ ખૂબ સારી રીતે વ્યક્ત કરવામાં આવ્યો છે. તેનામાં દરેક કામ સારી રીતે કરવાની ખૂબી છે. તે ઘર કામ કરવામાં કુશળ છે. તે વાત પણ આપણને જાણવા મળે છે. તે બીજાના કામ પણ હોંશે હોંશે કરે છે. અહીં તેનામાં પરોપકારની ભાવના જોવા મળે છે. તે અભિનયમાં કુશળ છે. ભવાઈમાં સુંદર રીતે સ્ત્રીનું પાત્ર ભજવે છે. તેને દરરોજ મંદિર જવાની ટેવ છે. શાસ્ત્રો વાંચવા, સાંભળવા ગમે છે, તેમજ ભજન મંડળીમાં જવાનો શોખ છે. આ બાબત તે ધાર્મિક છે તે પુરવાર કરે છે. આમ દરેક રીતે બાબુનું પાત્ર એક વિશિષ્ટ ભૂમિકા ભજવે છે. એના પછી છે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. પહેલું છે કે રેખાંકિત શબ્દ માટે કૌંસમાં આપેલા શબ્દો પૈકી સાચો શબ્દ નીચે લીટી દોરો. લીટી દોરેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. અહીંયા છે ચુલમન દેવતા તગતગે. તો અહીંયા તગતગે નીચે લીટી છે. અહીંયા કૌંસમાં આપેલા શબ્દમાંથી જે સાચો હોય તેને આની સાથે પાછો આ શબ્દ વાક્ય બનાવવાનું છે. તો ઉદાહરણ તરીકે જોઈએ કે ચલમન દેવતા તગતગે. તગતગે નીચે લીટી છે, તો અહીંયા બીજું વાક્ય બનાવતા ચૂલામાં લાલચોળ કોલસા તગતગતા હતા. બાવાજીએ મોટેથી એક ચોપાઈ લલકારી. તો કે રાહુલે પોતાની ગમતી કવિતા લલકારી. આવી જ રીતે આ બધા વાક્યો તમારે આમાંથી જોઈને લખી લેવા. એના પછી છે ઉદાહરણ મુજબના શબ્દો લખી એનો મૂળ શબ્દ લખો. રેતું તો કે રહેતું. આવી જ રીતે કેતું તો કે કહેતું. વેવાર તો કે વહેવાર. કેવાય તો કે કહેવાય. વેતું તો કે વહેતું. રેવાય તો કે રહેવાય. મેરામણ તો કે મહેરામણ.
એના પછી છે ત્રીજું છે કે જે વાક્યોમાંથી કહેવત સાચી રીતે વપરાય હોય તે વાક્ય સામે સાચી કરો, રાઈટની નિશાની કરો. તમે પણ કહેવતનો અર્થ ધરાવતું એક વાક્ય બનાવો. અહીંયા કહેવત હોય તેની સામે સાચાની નિશાની કરવાની છે. દાખલા તરીકે ભાવતું હતું ને વૈદ્યે કહ્યું, પોતાને ગમતું હોય અને સ્વજન પણ એ જ સૂચવે. એવી જ રીતે અહીંયા પહેલો છે કે માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરવાની છૂટ મળતા બાબુ દોડતો માતાજીના ચોકમાં પહોંચી ગયો. જયદેવને ક્રિકેટ રમવા જવું હતું પણ એના મિત્રએ કલાક પછી જવાનું કહ્યું અને સોનલને લાડુ ખાવા હતા અને મમ્મીએ લાડુ બનાવતા તે તો ખુશ થઈ ગઈ. આ દરેક વાક્યો કહેવતને અર્થ ધરાવતા છે. જેની આગળ જે બ્લોક આપેલા છે એની સામે આપણે રાઈટની નિશાની કરી છે. એના પછીનો પ્રશ્ન છે કે ઉદાહરણ મુજબ આપેલા સ્થાનિક ભાષા એટલે કે બોલીના વાક્યોને માન્ય ભાષામાં લખો. અહીંયા બોલી સ્થાનિક ભાષા પ્રમાણે આપેલું છે તેને આપણી માન્ય ભાષામાં રૂપાંતરિત કરવાના છે. તો ઉદાહરણ તરીકે આપ્યું છે કે ચારનો ગોખું શું પણ દિયોરનું યાદ જ નથી રહેતું. તો તેનું માન્ય ભાષામાં તેનું વાક્ય થાય કે ક્યારનો ગોખું છું પણ યાદ જ નથી રહેતું. આ જ રીતે આ બધી છે તે માન્ય સ્થાનિક ભાષામાં આપેલું છે તેને માન્ય ભાષામાં રૂપાંતરિત કરીને તે જ વાક્ય ફરીથી માન્ય ભાષામાં લખવાનું છે જે તમારે આમાંથી જોઈને લખી લેવાનું. એના પછી છે બાબુ વીજળી પાત્રને લાગુ પડતા વાક્ય સામે સાચાની નિશાની કરો. અહીંયા બાબુ વીજળી અહીંયા 6 વાક્યો આપેલા છે તે વાક્યમાં બાબુ વીજળી પાત્રને જે લાગુ પડતું હોય તેની સામે ખરાની નિશાની કરવાની છે જે તમારે આમાંથી જોઈને કરી લેવું. એના પછી કોષ્ટક આપેલું છે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી. ઉદાહરણ તરીકે ગુજરાતીમાં આટલો મોડો કેમ આવ્યો? તો હિન્દીમાં કઈ એને કેમ બોલાય તો કે ઇતના લેટ ક્यों આયા? અંગ્રેજીમાં કહેવાય કે why did you come so late? આવી જ રીતે અહીંયા જે હિન્દી આપેલું છે તેમાં તમારે ગુજરાતી અને અંગ્રેજીમાં લખવાનું છે. જ્યાં ગુજરાતીમાં આપ્યું ત્યાં અંગ્રેજી અને હિન્દી અને અંગ્રેજીમાં ટ્રાન્સફર કરવાનું છે. જ્યાં અંગ્રેજીમાં આપ્યું છે ત્યાં ગુજરાતી અને હિન્દીમાં ટ્રાન્સફર કરવાનું છે. આ જ રીતે તમારે આ કોષ્ટક આમાંથી જોઈને લખવાનું છે. આમાં ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી ત્રણેય ભાષામાંથી કોઈ પણ એક ભાષામાં તે વાક્ય આપેલું છે તેને તમારે બીજી 2 ભાષાઓમાં રૂપાંતર કરવાનું છે જે તમારે આમાંથી જોઈને કરી લેવું. એના પછીનો છે આપેલા મુદ્દા માટેની વિગતો નોંધો. અહીંયા મુદ્દા છે બાબુ શું કરતો, તમે શું કરશો અને તમારો મિત્ર શું કરશે. આ રીતના 4 કોષ્ટક છે. પહેલું છે મુદ્દા આપેલા છે કે વાંચેલું યાદ રાખવા. બાબુ શું કરતો, તમે શું કરશો અથવા તમારો મિત્ર શું કરશે. આ કોષ્ટક છે તે તમારે તમારા શબ્દોમાં અથવા તમે શું કરશો તે તમે અહીંયા લખી શકો છો અને તમારો મિત્ર શું કરતો તમે આના સિવાયનું પણ તમે શું કરશો તે લખી શકો છો. પણ આ કોષ્ટકમાં બાબુ શું કરતો તે તમારે પાઠના આધારે લખવાનું છે. જે કોષ્ટક તમારે આમાંથી જોઈ લેવું અને તમે શું કરશો અને તમારો મિત્ર શું કરશે તે તમારે તમારી રીતે લખવું અથવા આમાંથી જોઈને લખી લેવું. એના પછીનું છે નીચેના શબ્દો સમાનાર્થી શબ્દો લખો. ઓસરી તો કે વરંડો અથવા અડાડી. મહોલ્લો તો કે શેરી અને ફળિયું. આનંદ તો કે હર્ષ અને ઉલ્લાસ. અંજવાળું તો કે પ્રકાશ અને તેજ. કરવઠું તો કે પરંપરા અને રિવાજ. વ્યસન તો કે ટેવ અને લત. કુતૂહલ તો કે અચરજ અને નવાઈ. ભાલ તો કે કપાળ અને લલાટ. સ્વભાવ તો કે પ્રકૃતિ. નીચેના શબ્દોના વિરોધી શબ્દો લખો. અંધારું તો કે અંજવાળું. આનંદ તો કે શોક. આકર્ષણ તો કે અનાકર્ષણ. પરિચિત તો કે અપરિચિત. નવરો તો કે કામગરો. સમજ તો કે ગેરસમજ. વહાલું તો કે અડખામણું. ગરીબ તો કે અમીર. એના નીચે છે નીચેના શબ્દોની જોડણી સુધારો જે તમારે આમાંથી જોઈને સુધારી લેવાની.
તળપદા શબ્દોના શિષ્ટ રૂપો આપો. તો કે ચારનો, તો કે ક્યારનો. સાપવાનું, તો કે છાપનું. ચેમ, તો કે કેમ. ઈયાત, તો કે યાદ. બેહો, તો કે બેસો. લખણ, તો કે લક્ષણ. પ્રસાદ, તો કે પ્રસાદ. ચ્યોક, તો કે ક્યાંય. કુણ, તો કે કોણ. પોહે, તો કે પાસે. આલો, તો કે આપો. રોમ, તો કે રામ. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એક પ્રકારનું જીવડું, તો કે ઈતરડું. દીવાલ પર વસ્તુઓ મૂકવા માટે બનાવેલો માંચડો, તો કે અભરાઈ. પાણીનું માટલું મૂકવાની જગ્યા, પાણિયારું. ઘરનો સામાન કે ફર્નિચર, તો કે રાચર ચીલું. એના પછી છે નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્ય લખો. રૂઢિપ્રયોગ છે કે સોંપો પડી જવું, તો તેનો અર્થ છે થાકીને શાંત થઈ જવું. વાક્ય છે આખો દિવસ પછી સાંજે ગામમાં સોંપો પડી જવા જેવું થઈ જાય. હળવો ફૂલ થઈ જવું, તો કે ચિંતામુક્ત થઈ જવું. વાક્ય છે પરીક્ષાનું પરિણામ સાંભળીને સૌરભ હળવો ફૂલ થઈ ગયો. દોટ મૂકવી, તો તેનો અર્થ છે ઝડપથી દોડવું. પોલીસને જોઈને ચોરે દોટ મૂકી ગયો. શરમથી લાલઘૂમ થઈ જવું, તો તેનો અર્થ છે ખૂબ જ શરમ આવવી. મીઠાઈ ખાતી વખતે અચાનક મમ્મી આવી જતા એશા શરમથી લાલઘૂમ થઈ ગઈ. એના પછી છે શબ્દકોશના ક્રમમાં ગોઠવો. શબ્દ છે પોષ, વાતાવરણ, ઉંમર, નવાબ, ભાગોળ. તો તેને શબ્દકોશના ક્રમમાં ગોઠવતા ઉંમર, નવાબ, પોષ, ભાગોળ અને છેલ્લે આવશે વાતાવરણ. બીજું છે તુલસીદાસ, નિશાળ, ભવાઈ, કૂવો અને ખિસકોલી. તેને ક્રમમાં ગોઠવતા કૂવો, ખિસકોલી, તુલસીદાસ, નિશાળ અને ભવાઈ. એના પછી છે ધ્વનિ ઘટકો છૂટા પાડો, એટલે કે સંધિ આમાં છૂટી પાડવાની છે. અહીંયા શબ્દો આપેલા છે તેને તમારે સ્વર અને વ્યંજનમાં તે શબ્દને છૂટો પાડીને લખવાનો છે. જે તમને આવડે તો તમારી રીતે અથવા તમે આમાંથી જોઈને પણ લખી શકો છો. કઈ માત્રા લાગી અને કયો શબ્દ છે તે જ રીતે તમારે આમાં લખવાનું છે. એના પછીનો પ્રશ્ન છે ધ્વનિ ઘટકો જોઈને શબ્દ બનાવીને લખો. અહીંયા સંધિ અલગ પાડેલી છે તે સંધિને તમારે શબ્દ બનાવી અને અહીંયા લખવાનું છે. તો કયા કયા શબ્દો બન્યા, તો કે રાચર ચીલું, પ્રાથમિક, કૂવો, ભવાઈ અને દિવેલ. આ શબ્દો આમાં બન્યા છે. એના પછીનું છે કે આપેલી વિગતોનું વર્ણન કરો. તો કે તમારા ગામની સવાર વિશે લખો. આ પ્રશ્ન તમે તમારા શબ્દોમાં પણ લખી શકો છો કે તમારા ગામની સવાર વિશે તમારા શબ્દોમાં લખો. અને બીજું છે આથમતી સંધ્યા. સૂરજ ડૂબતો હોય, આથમતો હોય તે સંધ્યા વિશે તમારા ગામનું વર્ણન તમારે તમારા શબ્દોમાં લખવાનું છે. અહીંયા ગામની સવાર અને આથમતી સંધ્યા. આ બંને પ્રશ્નો તમે તમારા શબ્દોમાં લખવાના છે અથવા તમે આમાંથી જોઈને એક વખત વાંચી લેવી. એના પછી છે પ્રાણી પ્રેમ વિષય આપેલા મુદ્દાઓ આધારિત પર નિબંધ લેખન કરો. તેનું ટાઇટલ છે પ્રાણી પ્રેમ. તો આપણે નિબંધ જોઈ લઈએ કે આ દુનિયામાં મનુષ્ય ઉપરાંત અનેક પ્રકારના જીવો વસવાટ કરે છે. આ જીવોમાં પશુ, પક્ષી, જંતુઓ અને જળચરનો સમાવેશ થાય છે. આપણે મનુષ્યોએ આ બધા જીવો પ્રત્યે પ્રેમ અને દયાભાવ રાખવો જોઈએ. પ્રાણીઓ આપણા સારા મિત્રો બની શકે છે. ઘણા લોકો ઘરમાં કૂતરા, બિલાડી, પોપટ જેવા પાલતુ પ્રાણીઓ રાખે છે. આ પાલતુ પ્રાણીઓ આપણને પ્રેમ અને હૂંફ આપે છે. તેઓ આપણી સાથે રમે છે અને આપણું મનોરંજન કરે છે. કૂતરા જેવા પ્રાણીઓ ઘરની ચોકી પણ કરે છે અને આપણને સુરક્ષા પૂરી પાડે છે. પ્રાણીઓ પર્યાવરણનું સંતુલન જાળવવામાં મહત્વનો ભાગ ભજવે છે. ગાય, ભેંસ જેવા પ્રાણીઓ આપણને દૂધ આપે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. બળદ ખેતીકામમાં મદદ કરે છે. ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓ મુસાફરી અને સામાન લઈ જવામાં
ઉપયોગી થાય છે. આપણે પ્રાણીઓને ક્યારેય હેરાન કરવા ન જોઈએ. તેમને પથ્થર મારવા કે મારવા ન જોઈએ. રસ્તા પર રખડતા પ્રાણીઓને પણ ખોરાક અને પાણી આપવાનો પ્રયાસ કરવો જોઈએ. જો કોઈ પ્રાણી ઘાયલ થયું હોય તો તેની મદદ કરવી જોઈએ અને જરૂર પડે તો પ્રાણીઓના દવાખાનામાં લઈ જવા જોઈએ. પ્રાણી પ્રેમી એ માનવતાની નિશાની છે. જ્યારે આપણે પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને દયાભાવ દર્શાવીએ છીએ ત્યારે આપણે વધુ સારા મનુષ્ય બનીએ છીએ. આપણે બધાએ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ અને તેની સંભાળ રાખવી જોઈએ. આવી જ રીતે અમારી ચેનલના બધા વિડીયો તમને સૌપ્રથમ મળી રહે તે માટે તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.